મિત્રો અમારે ચાલુ કરી દીધો ચિપ્સ બનાવવાનું તો જો બધો સામાન ધીરે ધીરે ભેગો કરીએ તો ચૂલો સામાન એ ભેગું કરી લીધું સાણાઈ હે તો જ્યાં બટેટા હે એ આપણી લઈ લઈએ જો બકાલો ને બધી પડ્યું ને આ સારી દેદાયની તો મિત્રો તાપ થયો હે રેડી જોઈ લ્યો ને સંધ્યા ચીપ સુધારવાય માંડી તો આગળ સુધરાઈ જાય કે ના પછી અમે બનાવી હું સંધ્યાને ધવાડો આવે મિત્રો આથી ફૂલ એકમાં તો આકોર આવતી રહે સંધ્યા હા હા તો હાલ તો તું સાફ કર હા તો મિત્રો જો અમારી ચિપ્સ થઈ રેડી હા આ તેલ મૂક્યો એમાં ખાલી ચેક કરવા સંધ્યા નાખ્યું ને બટાટા ધોવાના જ સંધ્યા ધોવા પણ આ આપણી આ બોટલમાં એથી ધોવા ને હા તેલ ફૂલ નહીં થઈ જાય ને ઉનિયા ધોવા આવી તતા ના જ્યારે તો હું તું લેવા દા મિત્રો જોવો સંધ્યા ચિપ્સ ધોવે પેલા પાણીમાં ધોબરે આવો એ આણીથી જ ધોવા હું રાજે રેડી થેગો એ હું ચિપ્સ નાખેવા તો એના અમે ચિપ્સ ધોવે નાખીએ આમાં હા મને તો થાય કે તેલ થેગું હે તો કામ કર્યું હું તો સંધ્યાની તેલની જ ઉપાધિ હે કે મિત્રો પછી બહુ થઈ જાય એટલે એમાં હાવ તાપ થાય તો કામ કરું એટલે ના બસ હા હાલ તો જો એ સંધ્યાને તેલની જ ઉપાધિ હતી તેલ થઈ જાય કે નહીં હાઈટ સંધ્યા અહીંયા બાકી વિડીયો મોટો એટલે કર્યો હા વાહ એ પપ્પાએ હિંગુય ઉતાર લીધી જોવો મિત્રો તો જોવો ચિપ્સ ધોવાઈ ગઈ ચિપ્સ આપ થઈ પણ ગઈ જો હા એની એવા પાણી વાળી નાખ્યું ને પાણી તો નીંજરે ગયું તો મિત્રો આ તો એવું જોઈને બધું આ કઈ આપણે પાસે એટલી સુવિધાઓ ન હોય હા એટલે હાલવે લેવાય તો જોવો એ વાગડી સંધ્યા બીજી નાખીએ આમાં તો તેલ ઉડવાનું હોય મિત્રો કામ થાય એવું જોવાનું હે ખાસ હા એ ઓલે આવે હે તો જો એટલું આગળ બહાર પડવું તાપ થાત રેગું ન સંધ્યા રેગુ તો આ મિત્રો કઈ ઉપાધિ નહીં તાપ થાય તો આગું ભાગી જવાય હા તો જો એ ચિપ્સ ખાવા જ આવી થોડીક વારમાં અમે ખાય હું હા પપ્પા આવે ગયા જોઈ લ્યો પપ્પાનું બધું કામ ઉતી કરી લીધું હા ને હવે બેઠા એની હેવ આપણી બટેટાને સુધારવા વધારે એટલી થેરી હે જ ને નહીં થેરી તો હાલો એ હું પણ બેહે જા મિત્રો એવું કઈ વાંધો ને હા થોડાક સુધારવાય તો પછી સુધાર લીધું હા એમાં કઈ વાર નહીં લાગે હા એમાં તો કઈ વાર ન લાગે તો જો વટાણ સુધી બહુ તકલીફ હતી હેવ જરા ખરખું થયું રિલેક્સ હેવ થયા હા કે તાપ જ નતો થતો અમારાથી તાપ કલાકે કી કર્યો હા હા પછી આ જોવો ને બધી વસ્તુ આ ધોવાનું નહોતું જડતું ચિપ્સ ધોવાનું આ જો આ ગોઈતું આમાં કઈ દવા કે નહીં એનું માંડવી હેકવાનું હે મને કેટલી ધોવાની મજા આવી હા તો જો હેતા સંધ્યાને હા મજા હે રિલેક્સ થઈ ગઈ ને ચિપ્સ બને હા એવું કઈ ને બહુ પ્રોબ્લેમ તો મિત્રો અમે બહ વાત જોઈએ ચિપ્સ બની જાય એની એકતા બનાઈ ગઈ હા ઈ ખાવ લઈ લ્યો જુઓ તમે આ એક બને ગઈ મિત્રો હા એ ટેસ્ટ કરીએ સડી કે નહીં ને સડી થોડી કાસી હે કે એકલી નાખી હતી ને તેલ થેગું તું એટલી આ એ અસલ સડ જાય તેલ વધારે થઈ ગયું એવું નથી લાગતું ના તો આનો કલર રેડ થઈ ગયો પણ અંદરથી થોડી કાસી રહ્યું એટલી તેલ વધારે થેગું એ વાત હાસી છે પણ ઈ એકલી હતી ને એટલે એવું થેગું આ જાજ્યું હે ને એટલે એકાબીજાનું ઓલું મોઇસ્ચર હોય ને એમાં એટલે ઈ ન થાય તો જો મિત્રો આ ચિપ્સ બને આ લીંબુ ને બધી સામગ્રી હે લેવ્યા હા ને પપ્પા ખારેક ખાય રાજકોટની હા રાજે એકાદો વિડિયો હા રીલ મૂકવા છે તો જો મિત્રો એક ઘાણો તો આવે ગયો ચિપ્સનો હા એમાં અમારે કંઈ નથી ખાલી મસાલા જ નાખવાના હે હા પછી ખાવાની છે સીધી હા
હા બીજો પણ ખાવા મૂકી દીધો. મારાથી તો મિત્રો એ થાય કે હું પેલા જોવેલા હા આ પોસી લાગે. એ તો હું તમને કહેતી હતી. હમ તો જુઓ મિત્રો એક જ લાકડું હોય એમાં અમે ચિપ્સ કરીએ હા ને એક ખાલી સાણું હે જુઓ આ હે ગામડાની મજા. તો સંધ્યા મસાલા લેવેદનમાં પીડાય. હાલો લેવા દઉં. હા તો અમે હવે ખાવા માંડ્યા. જો મિત્રો ચિપ્સ થઈ ગઈ રેડી. તો આ પહેલો સ્લોટ છે જે ચિપ્સનો ના સંધ્યા. એટલી મસ્ત છે મિત્રો. લીંબુ મીઠું ચટણી હા જો બધું નાખ્યું. જો આ બધી વસ્તુ આ હે. હા આ ચટણી હે આ મીઠું હે. એમાં આ બહેન તો એટલી ભાવે ને મિત્રો. હા ના હા તો જે આ તો બીજી બને. હા જો ને મમ્મી ને પપ્પા ને તો ઓલી બાજુ ઈ હાલે ને ઘૂમરો મારવા ગા. હા ઈ કે અમારે નથી ખાવી તમે ખાઓ. કે આમાં તેલ વધારે હોય. તેલ હોય એટલે ડાયટિંગ કરે. હા તો જુઓ તમે મમ્મી ત્યાં પછી કઈ કસરત કરી લી હું કહેતા. હા તો જો આવું વાતાવરણ હે તે મમ્મી ખાઈ લઈએ. મિત્રો એવો મી હે ત્યાંથી નીકળીએ વાગ્યા હે 8:15. જો મામા ને ફૂઈ આવે ને હું ને રાજ હે ગેટ ખોલવા આવ્યા હતા. ને જો આથી બધા વાહન જાય. બસ એવો અમે ત્યાંથી નીકળીએ કઈ. હા મજા આવી ને આજ તો અમે આજ મિત્રો અમારું હે ને સાંજનું ખાવાનું આજ ખાઈ લીધું. નારાજ હા કે અમે બહુ જાજી બધી ચિપ્સ ખાઈ લીધી પણ આપણા ઘરના તેલની જોઈએ એટલે એટલો બધો કંઈ વાંધો ન આવે. હા એટલે એવું કંઈ અમારે જમવાનું બહુ બાકી ને તો એવું બસ સમજાય કઈ. હા તો મિત્રો મહેમાન આવ્યા ને બધા બેઠા વાતો કરે. આજ તારાજની ઓફિસમાં બેઠા બધા આજ બેઠા હતા કઈ. તો મિત્રો વાયગા હે બપોરનો 1 ને અમી હું ને રાજ બે જાય સિટીમાં. તો જો કે તડકો એટલો ફૂલ હે ને મિત્રો કે હાવ બહુ જ ગરમી હે ને બહુ જ તપે બધું. તો જો રાજ હે ત્યાંથી નારિયેલ લઈએ ને એની મણી દીધું તો એ હું પીએલા કે અમારા બેની સિટીમાં હે થોડું કંઈક કામ હે તો હું બે જઈએ હી કરવા ને એનર્જી ન ઘટે એવા હાટું નારિયેલ પણ પીએ લઈએ. બસ જો આગળ રાજ આવી હે એનું નારિયેલ લઈને. તો મિત્રો એવું રાજ આવેગા ને અમે જઈએ અમારે થોડું કંઈક કામ હે. રવિવાર હે હવા વાઈ ગયો અમારે મોડું થાય ગોટાણે. હા એટલે ફટાફટ જઈએ કઈ. હા ભાઈ દરજીને કીધું અડધી કલાક હજી છું ઈ કે. હા અમારે હે 15 મિનિટ તમે નારિયેળ પીવામાં જ કાઢી નાખી. હા તો અમારે થોડું કંઈક એવું કામ હે દરજીનું ને કઈ. હા તો જો આયરી પાર્સલ લઈ લીધું. હા ને બસ અમે જઈએ કઈ. આગળ પૂગી જાય. હા એ તો કઈ વાર નહીં લાગે. હા હા તો અમારે હે જી થોડું કંઈક લેવાનું હતું એ લેવાઈ ગયું ને દરજીનું જે કામ હતું એ પણ થઈ ગયું. ને જો હું હે ત્યાં ઊભી ને રાજ છે ને એ ગાડી લેવા ગયા કે મિત્રો તડકો એટલો જોરદાર હે ને હવે તમે જુઓ હવે તડકો એટલી ઊભાતું જ ને ત્યાં એટલો બહુ જ તડકો હે ને એવું બસ અમે આગળ જાય હું ઘેર. તો મિત્રો રાજ હે એવું આવે ગયા જુઓ ને એવું બસ અમે જઈએ. તડકો એવો હે ને કે આવો નો અરે ફૂલ તડકો હે આમાં સીધો હે ને મિત્રો જરા 2 મિનિટથી વધારે જો એક ધારો તડકામાં ઊભાઈ ગયું એટલે પૂરું થયું કઈ. હા 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 અહીં ત્યાં જો કે ચોમાસું હે પણ આ ચોમાસું ને અહીં ચોમાસું ને. હા મી જઈએ કઈ. હા હા તો મિત્રો જો અમી હે ને આ ઉતા શોપિંગ કરતા હતા તો હમણાં કોણ મળ્યું જો જયશ્રી આવી ઈ પણ શોપિંગ કરે ને અમે શોપિંગ કરતા હતા કઈ તો મળેગા. હા તો આજ જયશ્રીની શોપિંગ કરવાનું આવવાનું થયું હતું ને અમારે થયું હતું. હા તો બસ લઈ લઈએ કઈ એવું.
આપણી કરી લઈએ કઈ હા હા તો મિત્રો વાગ્યા 7:30 ને જુઓ અમે બધા અહીંયા બહાર બેઠા કઈ જો મામા ને ફૂઈ ને રાજ ને હું પણ આજ બેઠી હતી હા બધા બેઠા ને વાતો કરીએ કે અટાણે જરાય ગરમી ન થાય આ એટલી બધી બહાર બેઠા કઈ અટાણે જો કે મોસ્ટલી બધા બહાર બેહવા નીકળ્યા હતા વાતો કરતા હતા હા તો જો મિત્રો ઈ તો જાય તો મિત્રો જો કેટલો મસ્ત છે તો અમે બધા બેઠા હતા ને તો ઈ આવ્યું બધા આટા મારે કઈ રાજ ઈ ઘૂમરો મારા બાર હા જો મિત્રો એક દી હે ને આખું બ્લેક ઉતા તો નંદી મહારાજ ઉતા મિત્રો જો આજ હે વ્હાઈટ હે આખું નારાજ જો ઓલું આખું બ્લેક હતું ને આખું વ્હાઈટ હે ને તો મિત્રો જો અમિત આજ બહાર આવ્યા અમારે જવું તો જો કે બહાર અમારે ને સિરાગ ને માયાની પ્લાન હતો એવો હા પણ પછી કેન્સલ થયો ઈ ને અમે બધા હું ને રાજ કે ખાલી ઠંડી હવામાં બેસીએ કઈ હા તો જો મિત્રો એકદમ મસ્ત વાતાવરણ હે ને હું ને રાજા બેઠા ને વાતો કરીએ પવન હારો આવે પવન નો હોય તો ત્યાં ગરમી નો થાય ને હા તો એટલે અહીંયા બેઠા હતા